ચૂંટણી એ લોકતંત્રનું પર્વ છે, લોકતંત્રનો ઉત્સવ છે અને આજે રાજકોટમાં પણ રાજકોટની જનતા રંગે ચંગે મતદાન કરવા નીકળી રહી છે। ત્યારે હું આપના માધ્યમથી રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓમાં આપણે સૌ મતદાન રૂપી આપણો અધિકાર, એ મતનો જે અધિકાર છે એ પ્રગટ કરી અને આ લોકતાંત્રિક ઉત્સવમાં આપણે સૌએ સહભાગી થવું જોઈએ। એટલે આપના માધ્યમથી હું અપીલ કરું છું કે આવો આપણે સૌ મતદાન મથક સુધી પહોંચીએ। આપણો કિંમતી અને પવિત્ર મત એ વિકાસને સમર્થન આપતી પાર્ટીને એટલે કે ભારતીય જનતા પાર્ટીને આપણો કિંમતી અને પવિત્ર મત આપીએ। રાજકોટમાં મેં જોયું સવારથી જ લોકો સોસાયટીમાં બધા સાથે ચા પાણી નાસ્તો કરી અને મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। જરૂરથી સવારની 1 કલાકની ટકાવારી થોડી ઓછી હતી, પરંતુ અત્યારે તમે જુઓ કે જે રીતના અહીંયા પણ લોકો એક પછી એક બધા આવી રહ્યા છે। આજે રવિવારનો દિવસ છે એટલે થોડું લોકોને આવવામાં મોડું થયું છે, પરંતુ મને રાજકોટની જનતા ઉપર ભરોસો છે। રાજકોટનું મતદાન પણ હાઈએસ્ટ મતદાન થવાનું છે અને લોકો ઉત્સાહથી એ વિકાસને સમર્થન આપવા માટે મતદાન મથક સુધી જઈ રહ્યા છે।